દિગપાલ દિગંબર યાઠે અંબર સાતે શાયર દેણ સમે નવનાથ અને નર ચોહઠ નારીએ હાથ પછાડી તમ હરી રવ રાજ રવે છે જગ પ્રભે છે વકડ રવે છે ઈશ્વરી માં વકડ રવે છે ઈશ્વરી એવી સર્વપ્રથમ પવિત્ર આંગણે જગદંબા આઈ ખોડિયારની જ્યારે હાજરી હોય અને અમારું કોઠારિયા ગામનું મંડળ કીધું એમાં આપણે આંગણે રમેર્યું હોય ત્યારે મંડળના નિયમ અનુસાર આ ભગવતી આઈ ખોડિયારની હાજરી થાય એટલે સર્વપ્રથમ માતાજીના એક રાસ માતાજીના એક ગરબાથી અમારા મંડળની શરૂઆત થતી હોય ત્યારે વિશાળ સંખ્યાની અંદર બેઠેલા ભાઈઓ બહેનોને એટલું કહેવાનું હોય કે અહીંથી માતાજીનો રાસ ગાવામાં આવે માતાજીનો ગરબો ગાવામાં આવે અને આ રાસની અંદર ગરબાની અંદર આપણા તરફથી જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી બોલ આપવામાં આવશે અહીંથી બહુ નજીકમાં આવેલું અમારું કોઠારિયા ધામ 12 બીજનો ધણી રામદેવજી મહારાજ બિરાજમાન હોય એટલું નહીં પણ કાયમને માટે જ્યાં ભગવતી આઈ ખોડિયારના બહેણા હોય અને એ અમારા કોઠારિયાની અંદર જગદંબા ખોડિયારને દેવળીએ 365 દિવસ અને 24 કલાકની માટે જ્યાં ભગવતી આઈ ખોડિયારની અખંડ જ્યોત જળ હળી રહી હોય અમારું જ્યાં જ્યાં કોઠારિયાનું મંડળ રમી રહ્યું હોય માતાજીના રાસથી શરૂઆત થાય અને રાસની અંદર જે કાંઈ બોલ આવે એ તમામ રૂપિયા અમારા કોઠારિયા ધામની અંદર માતાજીના દિવેલિયા રૂપી અર્પણ થઈ રહ્યા હોય તો આજે ડોબરિયા પરિવારને આંગણે આપણા વિસ્તારને આંગણે અમારું આ મંડળ રમી રહ્યું હોય માતાજીના રાસથી અહીંથી મંડળની શરૂઆત થઈ રહી હોય તો આપની માથે જગદંબાની કૃપા હોય રામદેવજી મહારાજની કૃપા હોય ત્યારે અહીંથી માતાજીના રાસથી શરૂઆત થઈ રહી છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો બોલ આપી અને ભગવતી ખોડિયારના રાસને વધાવજો માતાજીના ગરબાને વધાવજો જે કોઈ ભાઈ તરફથી જે કાંઈ બોલ આપવામાં આવશે એમના નામ જો અહીંથી હું પોતે બોલીશ જાહેર કરવામાં આવશે ધન્યવાદ આવી જાઓ જી બીના 10 થી 12 બહેનો માતાઓ થઈ જાઓ જગદંબા તું જો ઘડી અને મારી ચપીએ
ઢોલ વગડાવો જો